કરફોડ ચોરીના મુદ્દા માલની સાડીઓ સાથે રેડા ચોરને ઝડપી પાડી દિંડોલી પોલીસ સ્ટેશનનો ગુનો ડિટેક્ટ કરતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચની સૂચના અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચ નાઓની અલગ અલગ ટીમો બનાવી સુરત શહેરમાં બનેલ ચોરીના વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે કાર્યરત હતા. જે અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચના એનડીપીએસ અને આર્મ સ્ક્વોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા. દરમિયાન સચોટ બાતમી હકીકત આધારે આરોપી લિંબાયત કૈલાસનગરથી રાકેશ ઉર્ફે खोपड़ी ललन प्रसाद साहू रहे घर नंबर 198 कैलासनगर सोसायटी लिंबायत सूरत नाओने डिंडोली पोलीस स्टेशन में करेल घरफोड़ ચોરીના કુલ્લે ₹87,000 ના મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડેલ હતી. મજકૂર ઇસમની પૂછપરછ કરતા આજથી આશરે 1 મહિના પહેલા રાત્રિના સમયે પોતાની સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈ ડિંડોલી શ્રી રેસિડેન્સીના દુકાનમાંથી ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલ છે અને અગાઉ ચોરીના ગુનામાં પણ પકડાઈ ચૂકેલ છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.